પીવાના પાણીમાં ક્લોરિનેશનનું પ્રમાણ જળવાતું ન હોય, રોગચાળાની દહેશત. ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે પીવાના પાણીમાં ક્લોરિનેશનનું પ્રમાણ જળવાતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. તેના કારણે રોગચાળાની દહેશતથી ગ્રામજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીમાં નિયમિત રીતે ક્લોરિનેશન કરવાની સૂચનાઓનો અમલ થતો ન હોવાથી ગંભીર બાબત પણ સામે આવી છે. ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીમાં ક્લોરિનેશન પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે. આ માટે ઘોઘા ગ્રામ પંચાયતના વહીવટીદાર અને તલાટી મંત્રી જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે એવી હકીકત પણ સામે આવી છે કે ગ્રામ્ય પ્રજાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દાખવતા ઘોઘા ગ્રામ પંચાયત સામે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. ક્લોરિનેશન કોલેરા, ટાઇફોઇડ, મરડો, ઝાડા, ઉલટી, કમળો, ચામડીના રોગો જેવા પાણીજન્ય રોગોને અટકાવવા માટે જરૂરી છે. પરંતુ ઘોઘા ગામે પાણીના સંપ પર નિયમિત ક્લોરિનેશન થાય છે કે કેમ તે ચકાસણી પણ હાથ ધરવામાં આવતી નથી. તેમજ ડોર ટુ ડોર ફરી ક્લોરિન ટેસ્ટ અને ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવતું નથી અને ગ્રામજનોના આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત, દુર્ગંધયુક્ત આવતું હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે તંત્રની આ ઘોર બેદરકારી અને લાપરવાહીનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં જ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાડા ઉલટીના 35થી વધારે કેસો નોંધાવા પામ્યા છે. જ્યારે પ્રાઇવેટ ક્લિનિકમાં પણ 100થી વધારે અસરગ્રસ્ત વ્યક્તિઓએ સારવાર લીધી હોવાના અહેવાલ સાંપડ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ઘોઘા ગામના જે વિસ્તારમાં પાણીની લાઇન તૂટેલી હોય અને ગટરનું પાણી ભળતા દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે ડોર ટુ ડોર જઈને પાણીના સેમ્પલના ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવે તો ચોંકાવનારી બાબત સામે આવે તેમ છે. ભાવનગર જિલ્લા પંચાયત અને ઘોઘા તાલુકા પંચાયતના સત્તાધીશો પણ પ્રજાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન ઉપરાંત જિલ્લા આરોગ્ય તંત્રના જવાબદાર કોઈ અધિકારી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીમાં ક્લોરિનેશન થાય છે કે કેમ તેની તપાસ કરવાની તસ્દી લેવા પણ કોઈ આગળ આવતું નથી. તે ઉપરાંત સત્તાધીશો જવાબદાર તંત્રને ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં પણ બેદરકારી દાખવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હજુ પણ આરોગ્ય તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો કેસોમાં વધારો થઈ શકે છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર સત્વરે જાગૃતિ દાખવે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઘોઘાના નાગરિકોને પીવા માટે આપવામાં આવતું પાણી પીવાલાયક છે કે કેમ તેની લેબોરેટરીમાં તપાસ કરાવે અને ઘોઘાના નાગરિકોને યોગ્ય પૂરતી સારવાર મળી રહે અને નાગરિકોને પીવા માટે શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે અને રોગચાળાને વધુ વકરતો અટકાવવામાં આવે અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગણીઓ ગ્રામજનો દ્વારા ઉઠવા પામેલ છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. હું ડૉક્ટર ચંદ્રકાંત કણજરિયા, એપેડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત ભાવનગર ખાતે ફરજ બજાવું છું. સર, ખાસ કરી વાત કરીએ તો ઘોઘામાં રોગચાળાએ માથું દુખતું છે, કારણો શું હોઈ શકે અને પર્યાપ્ત આપણી પાસે કેવી સુવિધાઓ? હાલમાં ઘોઘા તાલુકા કે અન્ય આપણા જિલ્લાના કોઈપણ તાલુકામાં જોવા જઈએ તો ગરમીના અને બેવડી ઋતુના કારણે સિઝનલ ફ્લૂ, ઝાડા ઉલટી તેમજ લૂ લાગવાના કેસો આપણે બની શકે એમ છે. તો એના માટે અમારું આરોગ્ય તંત્રના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ રોગો માટે સારવાર ઉપલબ્ધ છે. તેમ છતાં મારી તમામ લોકોને એક અપીલ છે કે આપણે જે પાણી આવે છે એ પાણીને આપણે ઉકાળીને પીવું જોઈએ. તેમજ બહારનો જે વાસી ખોરાક હોય છે તેનું આપણે સેવન ના કરવું જોઈએ. ઉપરાંત જે ઉનાળાનો સમય છે તો બપોરના સમયે ગરમીમાં બહાર ના નીકળવું જોઈએ. આવો આપણે જો થોડુંક ધ્યાન આપીશું તો આપણી સેહત સારી રહેશે. ખાસ કરી ઘોઘામાં રોગચાળાએ માથું દુખતું છે, એનું રીઝન શું હોય છે? અત્યારે આપણે જે જોઈએ છીએ ઘોઘા તાલુકામાં, તો ઘોઘા તાલુકામાં ઝાડા ઉલટીના કેસો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમે
જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે કેસોમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળે છે ખાસ કરીને. તો એના માટે થઈને આપણે લોકોને ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ. પર્યાપ્ત સુવિધાઓ સાહેબ ત્યાં ઉપલબ્ધ છે? સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ ખાતે અમારે પર્યાપ્ત સુવિધાઓ અવેલેબલ છે અને રોગચાળો ન ફેલાય એ માટે પણ અમારો આરોગ્ય તંત્ર સતત કાર્યરત રહે છે. કુલદીપસિંહ ગોહિલ, તલાટી મંત્રી ઘોઘા. ખાસ કરીને હાલ ઘોઘા ગામમાં કોલેરાના અને ઝાડા ઉલટીના જે કેસો વધી રહ્યા છે, ત્યારે એવું લોકમુખ એવું ચર્ચાઈ રહ્યું છે કે આ દૂષિત પાણી પીવાથી આ વસ્તુ થાય છે. તો આ રોગચાળો વકરી રહ્યો છે. તો હાલમાં તમારા દ્વારા છે એ કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે? ટાંકાની સાફ સફાઈ ક્યારે કરવામાં આવી હતી અને ક્લોરોનેશન ક્યારે કરવામાં આવ્યું હતું? જી ચોક્કસ, એ બાબતે જણાવીશ કે 4 મહિના પહેલા ટાંકાની સાફ સફાઈ કરવામાં આવી હતી અને દર 15 દિવસે ક્લોરિનેશન કરવામાં આવે છે. અને બીજા નંબરમાં કે જે પાણી આવે છે પુરવઠો બુધેલ ઝોનથી આવે છે, જે એ સમય આવે એ રીતે જ આપણે વિતરણ કરીએ છીએ અને રેગ્યુલર ક્લોરિનેશન થાય છે એનું. અને ખાસ કરીને ઘોઘા ગામના એવા વિસ્તારોની પણ એવી ફરિયાદ છે કે પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી જાય છે. આ બાબતે આપના દ્વારા શું પગલાં લેવામાં? ઘણી જગ્યાએ એવું થાય છે કે પાણીની લાઈન છે એ તૂટે છે, ત્યારે એમની સાથે ગટરની ક્યારેક બની શકે એવું કદાચ થયું હોય છે, તો એનું અમે સત્વર નિરાકરણ લઈએ છીએ તરત. ખાસ કરીને હાલમાં પણ ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં આ પ્રોબ્લેમ છે. આપના દ્વારા આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે? એ હાલમાં એકાદ વિસ્તારમાં એવો પ્રોબ્લેમ છે જેના અંતર્ગત અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. એ ટૂંક જ સમયમાં એ વિસ્તારની લાઈનો બદલવાની થશે અને અમુક જગ્યાએ લાઈનો નવી નાખવાની થશે.